ભાવનગરના મહુવામાં અવિરત વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। મહુવામાં 5 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નૂતનનગરમાં રહેણાંકી મકાનમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે। સતત 3 દિવસથી વરસાદને કારણે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગઠું કરવાનું પાણી હતું સાહેબ અમારા ઘરમાં રાતે અમે હુવાય બીજે ઠેકાણે રાખી રાત કાઢી બેઠા આ જો અત્યારે તો ખાટલે જ બેઠા છીએ। ગોઠણ ઉપર પાણી હતું અમારે તંત્ર કોઈ આવ્યું કે અહીંયા કોઈ આવ્યું નથી ને ફોન કરીએ તો કે અમારે આમ છે ને અમારે તેમ છે ને ફલાણું કોઈ જવાબ જ દેતા નથી। અમારે કોને અમારે કહેવું? અમે અનેક વાર રજૂઆત કરી કે આ પ્રોબ્લેમ આખા એરિયામાં છે, કોઈ ધ્યાન દેતું નથી અને આ વોર્ડમાં ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। આ પાણી ખરેખર ક્યાંથી આવે? પાણી યાર્ડમાંથી સીધું આવે છે અને અહીંયા કોઈ જાતનું પાણી રોકાવાની આ લોકો વ્યવસ્થા કરતા નથી। આજની તારીખમાં નથી કરતા। આજે 7 વર્ષથી અમે અનેક વાર રજૂઆત કરી, પબ્લિકને સાથે લઈ ગયા, પણ ઓરમાયું વર્તન કાયદેસરનું આ વોર્ડની અહીંયા તો મોટી ગટર કરવામાં આવેલી છે। એ ગટર તો નીચેની સાઈડમાં છે, ઉપર યાર્ડમાંથી પાણી આવે છે। યાર્ડનું પાણી બંધ કરે તો આ પાણી આવતું બંધ થાય, ત્યાં સુધી આ પાણી બંધ થાય એવું પોઝિશન નથી।